તો જુઓ બરાબર, આ રાઉલ્ટનો જે સેકન્ડ નિયમ છે એ સ્પેશિયલી ફરક એટલા માટે પડે છે કે તે બાષ્પશીલ છે. અગાઉના નિયમમાં અહીંયા અબાષ્પશીલ હતો, હવે આપણે બાષ્પશીલ લેવાનું. આપણે અગાઉ જોયેલું જ છે કે બાષ્પશીલ એટલે કે પ્રવાહી દ્રાવણ થાય છે, બરાબર. એનો મતલબ એમ કે તમારે પ્રવાહી દ્રાવ્યને પ્રવાહી દ્રાવકમાં ઓગાળવાનો છે, એને રિલેટેડ આ આખો પ્રકાર થશે. પેલા સમજો, અમુક એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે. દાખલા તરીકે ઇથેનોલ અને પાણીનું એક્ઝામ્પલ. ઇથેનોલ ને પાણીમાં દ્રાવ્ય કરીએ, બરાબર. તો આ એક એક્ઝામ્પલમાં આ પણ પ્રવાહી, તો તમે આ રાઉલ્ટનો નિયમ લગાડી શકશો. દાખલા તરીકે બીજું એક એક્ઝામ્પલ લઈએ કે ટોલ્યુઇન નું એસિટોનમાં દ્રાવણ, ઓકે, આવી રીતના દ્રાવણ. આ બધા જે એક્ઝામ્પલ છે એમાં બંને વસ્તુ પ્રવાહી વસ્તુ આવે છે, તો એની અંદર આ ટાઈપનો નિયમ લગાવી શકાય છે. હવે વિચારો, ઓરિજિનલી રાઉલ્ટનો નિયમ શું છે? રાઉલ્ટનો નિયમ માત્ર એટલું જ કહેવા માંગે છે કે દબાણ એ તેના પોતાના જ ઘટકના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે, બરાબર. લાસ્ટ ટાઈમ શું હતું કે લાસ્ટ ટાઈમમાં એક બાષ્પશીલ હતો અને બીજો અબાષ્પશીલ હતો, એટલા માટે આપણે અબાષ્પશીલને ધ્યાનમાં લીધો નહોતો, કારણ કે અબાષ્પશીલ ઘન પદાર્થનું દબાણ હોતું નથી. પણ હવે તો અહીંયા બંને બાષ્પશીલ જ છે ને, તો આ વખતે જે ગણતરી કરશું ને એની અંદર તમારે બંનેને ધ્યાનમાં લેવાનું છે. એટલે કે આપણી પાસે બે સૂત્ર થશે, બરાબર. અને બંને સૂત્રને ટોટલ કરી નાખીએ, મતલબ ટોટલ દ્રાવણની વાત કરીએ તો એમાં P1 અને P2 બંનેનો સરવાળો થશે. આ બંનેને આપણે એક સાથે લખવાના રહેશે. તો બસ આ થોડોક એવો નિયમ ચેન્જ થશે. આવી રીતે લખાણ લખીએ, બરાબર રીતે મુદ્દા વાઇઝ લખીએ. જો આપણે બે બાષ્પશીલ પ્રવાહીઓ નું દ્રાવણ બનાવીએ તો બંને ઘટકો બાષ્પીભવન પામશે, બરાબર. એમાં જ લખીએ, સમય જતા બંધ પાત્રમાં બાષ્પકલા અને બાષ્પ અને પ્રવાહી કલા વચ્ચે સંતુલન સ્થપાશે. પણ આ વખતે જે બાષ્પ છે એ બંને ઘટકને રિલેટેડ છે, તો હું અહીંયા એવું લખી શકું છું કે માટે કુલ બાષ્પ દબાણ P ટોટલ એટલે કે કુલ બાષ્પ દબાણ એ તેના બંને ઘટકોના બાષ્પ દબાણના સરવાળા બરાબર. ઓકે, તો તમને ફરીથી અહીંયા યાદ દેવડાવી દઉં. આપણે અહીંયા હંમેશાની જેમ 1 બરાબર દ્રાવક લઈએ છીએ અને 2 બરાબર દ્રાવ્ય લઈએ છીએ. આ વસ્તુને આપણે ભૂલતા નહીં, બરાબર. તો ચલો આના ઉપરથી જ આપણે રાઉલ્ટનો નિયમ ફરીથી લખીએ. જે રાઉલ્ટનો નિયમ અગાઉ લખેલો હતો એ જ. તો અહીંયા આપણે લખીએ કે રાઉલ્ટ નામના વૈજ્ઞાનિકે નિયમ આપ્યો. ચલો આ નિયમ આપણે અહીંયા નીચે લખી નાખીએ. પ્રવાહી દ્રાવણ માટે દરેક ઘટકનું આંશિક દબાણ તેમાં રહેલા પ્રત્યેક બાષ્પશીલ ઘટક
ના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે, સમપ્રમાણમાં હોય છે, મતલબ બાષ્પશીલ ઘટક હોય તો જ. બરાબર. તો હવે આપણે આના ઉપરથી બે સૂત્રો લખી શકીએ છીએ કે P1 એટલે કે આપણે અહીંયા સાઈડમાં લખીએ કે દ્રાવ્ય, પેલા તો દ્રાવક માટે લખીએ, દ્રાવક માટે આપણે એવું લખી શકીએ છીએ કે P1 ચલે છે x1 અને દ્રાવ્ય પદાર્થ માટે પણ લખી શકીએ છીએ P2 ચલે છે x2. બંને માટે લાગુ પાડી શકાય. હવે જો તમે સમપ્રમાણતાની નિશાની દૂર કરો તો P1 અને x1 વચ્ચે આપણે કયો અચળાંક લેતા હતા? શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ. તો અહીંયા આપણે આ એક સૂત્ર થઈ જશે P1 0 વાળું અને સિમિલર બીજું સૂત્ર પણ એવી જ રીતના થશે P2 બરાબર x2 અચળાંક તરીકે આપણને મળશે P2 0 શુદ્ધ દ્રાવ્યનું બાષ્પ દબાણ. બરાબર. નીચે લખી જ નાખીએ કે જ્યાં P1 0 ઇક્વલ ટુ શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ અને P2 0 ઇક્વલ ટુ શુદ્ધ દ્રાવ્યનું બાષ્પ દબાણ. તો થિયરેટિકલી આપણી પાસે આ બે સૂત્ર છે. હવે જો હું કુલ દબાણ કરાવવા જાઉં તો કુલ દબાણ એટલે P ટોટલ થઈ જશે, જે ડાલ્ટનના નિયમને રિલેટેડ છે. ડાલ્ટનનો નિયમ તમે આગળ ભણી ચૂક્યા છો. તો અહીંયા લખીએ કે હવે ડાલ્ટનના આંશિક દબાણના નિયમ, આંશિક દબાણના નિયમના આધારે તો આપણી પાસે સૂત્ર આવે છે ડાલ્ટનનું P ટોટલ બરાબર એની અંદર જેટલા બી બાષ્પશીલ ઘટક હોય એના દબાણનો સરવાળો P1 વત્તા P2. સિમ્પલ છે. હવે તમે આ P1 અને P2 ની કિંમત આની અંદર મૂકી શકો છો. તો P ટોટલ બરાબર આગળમાંથી P1 અને P2 ની કિંમત મૂકીએ તો એવું લખી શકાય P1 0 ઇન્ટુ x1 વત્તા P2 0 ઇન્ટુ x2. ચલો બરાબર ધ્યાનમાં રાખજો, આ જે સૂત્ર બને છે એના ઉપરથી આપણે ઘણા બધા દાખલાઓ ગણવાના થશે. તો P ટોટલ કુલ બાષ્પ દબાણનું આ સૂત્ર આપણે બરાબર રીતે યાદ રાખવાનું છે. હવે આ જ P ટોટલના સૂત્રને આપણે બીજી રીતે મોડિફાઈડ કરીને પણ લખી શકીએ છીએ. જુઓ આપણે શું કરશું, આની અંદર બંને મોલ અંશમાંથી કોઈ એક મોલ અંશને ઘટક તરીકે લઈશું. હવે આપણને ખબર જ છે કે અહીં x1 વત્તા x2 બરાબર 1 થાય, કુલ મોલ અંશનો સરવાળો એક જ થાય ને. તો સપોઝ આપણે એવું ધારી લ્યો કે x1 ને આપણે કરતા બનાવીએ તો 1 માઇનસ x2 એની કિંમત મૂકી શકાય x1 ની જગ્યાએ. જો આ કિંમત તમે આની અંદર મૂકશો તો જુઓ કેટલું થશે. તો અહીંયા તમને કંઈક આવું સૂત્ર મળશે P ટોટલ બરાબર P1 0 ઇન્ટુ x1 0. x1 0 ની અંદર આ કિંમત મૂકી દો 1 માઇનસ x2, બાકીનું એમને એમ જ રાખો ઇન્ટુ x2. સમજાય છે? ચલો આ કાઉન્સને છૂટો પાડશો તો બે સ્ટેપમાં આપણને મળશે P1 0 ગુણ્યા 1 માઇનસ P1 0 ગુણ્યા x2 વત્તા P2 0 ઇન્ટુ x2. સમજાઈ ગયું? હવે આવી રીતે કર્યા બાદ આ x2 અને આ x2 ને તમે કોમનલી કાઢી શકો છો. બરાબર. તો આપણે આવું લખી શકીએ કે P1 0 માઇનસ આની અંદર તમે x2 ને કોમન કાઢો, x2 ને કોમન કાઢવાનો છે. તો આવી રીતે અને ત્યારબાદ x2 ને કોમન કાઢ્યા બાદ આપણે જોઈએ કે શું વધે છે. જો આમાં તમે x2 ને કોમન કાઢશો તો તમને માઇનસ P1 0 બાકી વધેલો દેખાશે, માઇનસ P1 0, અને આમાંથી પ્લસ P1 0 P2 0. ઓકે. જો આને બરાબર રીતે ગોઠવીએ, P2 ને આગળ લખી નાખીએ તો P1 0 માઇનસ P2 0 માઇનસ P1 0
ઇન્ટુ x2 આવું કંઈક થશે, બરાબર. હવે એકચ્યુઅલી આ માઇનસની નિશાની જરા ધ્યાનથી જોઈ લઈએ ફરીથી આ સ્ટેપથી. તો માઇનસની નિશાની નહીં, એકચ્યુઅલી આપણે પ્લસની નિશાની જ અહીંયા બહાર કાઢવી પડે, નહીં તો આ બધું આડાઅવળું થઈ જશે, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તો તમારે અહીંથી આ પ્લસની નિશાની જ એકચ્યુઅલી બહાર કાઢવી પડે. તો હવે જરા જુઓ બરાબર, જો પ્લસની નિશાની બહાર કાઢું, x2 ને કોમન કાઢું તો બરાબર છે, તો p10 માઇનસ રહેશે અને p20 પ્લસ રહેશે, પ્લસની નિશાની આવશે. તો આ જે સૂત્ર થયું, આ જે સેકન્ડ સૂત્ર છે બરાબર, આને પણ આપણે ઇમ્પોર્ટન્ટ તરીકે લઈશું, બરાબર. એક રીતના સૂત્ર જુઓ, આ સૂત્ર 1 2 1 2 ટાઈપનું છે, દેખાય છે. p10 p20 p10 અને છેલ્લે x2, દ્રાવક દ્રાવ્ય દ્રાવક દ્રાવ્ય એવા ટાઈપનું છે. વચ્ચે સરવાળો બાદબાકી અને ગુણાકાર આવે છે. આ રીતના શોર્ટકટમાં તમે યાદ રાખી શકો છો. હવે આવી જ રીતના સિમિલર તમે 2 1 2 1 વાળું સૂત્ર પણ બનાવી શકશો. અહીંયા જ્યાં તમે x1 ને કરતા લીધેલો છે ને, કદાચ તમે જ્યાં x2 ને કરતા બનાવ્યો હોત ને તો ઊંધું થઈ જાત. જુઓ, ટ્રાય કરીએ. દાખલા તરીકે સિમિલર x1 વત્તા x2 ઇક્વલ ટુ 1 છે. આમાંથી તમે x2 ને કરતા બનાવો, તો x2 ને કરતા બનાવશો તો આપણને મળશે 1 માઇનસ x1. આ કિંમત તમે ઓરિજિનલ ડાલ્ટનના નિયમવાળી કિંમતમાં મૂકી દો, એટલે કે p ટોટલ બરાબર p10 ઇન્ટુ x1 વત્તા p20 ઇન્ટુ x2. આની અંદર આ કિંમત મૂકો તો આપણે જોઈ શકીએ છીએ કે p10 ઇન્ટુ x1 વત્તા p20 અને x2 ની જગ્યાએ આપણે કિંમત મૂકી શકીએ 1 માઇનસ x1. લાસ્ટ ટાઈમ આની કિંમત મૂકી હતી, હવે આની કિંમત મૂકી. તો જુઓ, સૂત્ર આવી રીતના મળશે 2 1 2 1 પેટર્નનું. આ બંનેનો ગુણાકાર કરો, p20 માઇનસ p20 ઇન્ટુ x1 થશે. અહીંયા x1 આવે છે. હા, હવે જુઓ, તમે આ p20 ને આગળ લઈ લો, p20, અને આ સ્ટેપને તમે અહીંયા પાછળ લઈ લો, તો p10 ઇન્ટુ x1 માઇનસ p20 ઇન્ટુ x1 થશે. આ બંનેમાંથી x1 કોમન કાઢી શકો છો તમે, તો p20 પ્લસ અહીંયા હું x1 કોમન કાઢી દઉં તો મને અહીંયા આવી રીતના મળશે p10 માઇનસ p20. સમજાઈ ગયું? તો જુઓ, આ જે પેટર્ન થઈ, આ આપણું બીજું સૂત્ર, એકચ્યુઅલી ત્રીજું સૂત્ર મળે છે, બરાબર. આ જે પેટર્ન થઈ એ 2 1 2 1 ટાઈપની છે, જ્યાં પ્લસ માઇનસ અને ગુણાકાર છે. ઉપરની પેટર્ન હતી 1 2 1 2 ટાઈપની, પ્લસ માઇનસ અને ગુણાકાર. તો આવી રીતે તમે આ બંને સૂત્રોને યાદ રાખી શકો છો. તો ઓવરઓલ અહીંયા 3 સૂત્રો છે, 3 યાદ નથી રાખવાના. તમે એક યાદ રાખશો તો બંને ઇક્વલ જ છે. આપણે જે ઇઝી હોય તે સૂત્રને આપણે યાદ રાખશું, બરાબર. તો જોઈએ, હજી આ સૂત્રને રિલેટેડ આપણે અમુક ચર્ચાઓ કરવાની છે. આપણે અહીંયા જે સૂત્ર મેળવેલા છે એને બરાબર લખી નાખીએ. સૌથી પહેલા તો આઈ થિંક આ પહેલું સૂત્ર જ તમને કમ્ફર્ટેબલ રહેશે, બાકીના અઘરા હોય તો એને યાદ નહીં રાખવાના. પહેલું સૂત્ર શું હતું કે p1 ટોટલ બરાબર p1 વત્તા p2. p1 ની કિંમત મૂકી દો, p10 x1 વત્તા p20 x2. આ સૂત્ર યાદ રાખવું આપણે. બીજું સૂત્ર હતું 1 2 1 2 ટાઈપનું, અને ત્રીજું 2 1 2 1 ટાઈપનું. જો આવી રીતે યાદ રાખવાનું, આપણે કહેવાનું p ટોટલ બરાબર 1 2 1 અને છેલ્લે મોલ અંશ નોટ 2. આવી રીતે પેલો સરવાળો, પછી બાદબાકી અને પછી ગુણાકાર, અને અહીંયા તમારે કાઉન્સ કરી નાખવાનું. એકદમ ઇઝી. સમજાઈ ગયું? 1 2 1 2. એવી રીતે 2 1 2 1 કરી શકો. p ટોટલ બરાબર 2 1 2 છેલ્લે મોલ અંશનો 1. અહીંયા સરવાળો, અહીંયા બાદબાકી ને અહીંયા ગુણાકાર, કાઉન્સ કરી નાખવાનો. તો એકદમ સિમ્પલી આ 3 સૂત્રો યાદ રાખજો, કારણ કે આને રિલેટેડ આપણે દાખલાઓ ગણવાના થશે. ઓકે, હવે આ 3 જે સૂત્ર મળેલા છે એના ઉપરથી આપણે કેવા તારણો કાઢી શકીએ એ આપણે લખશું તારણોમાં, બરાબર. અહીંયા લખીએ કે ઉપરોક્ત સૂત્રો પરથી આપણે નીચે મુજબના તારણો કાઢી શકીએ.
નંબર 1 જુઓ, નંબર 1 ઉપરથી મને એવું દેખાય છે કે જે કુલ દબાણ છે ને, કુલ દબાણ એ બેમાંથી કોઈ એક ઘટકના સમપ્રમાણમાં છે, મોલ અંશના. કુલ દબાણ એ કાં તો x2 ના સમપ્રમાણમાં છે સીધે સીધો, કાં તો x1 ના સમપ્રમાણમાં છે સીધે સીધો. બંનેના સમપ્રમાણમાં નથી. જુઓ, આ સરવાળામાં છે, આ સરવાળામાં છે એ સમપ્રમાણ ગણાશે નહીં. જે ગુણાકારમાં હોય ને તે જ સમપ્રમાણમાં ગણાય. તો ઓવરઓલ x1 અને x2 કોઈ પણ બેમાંથી એક સાથે સંબંધિત છે. આપણે અહીંયા લખીએ p ટોટલ એ કોઈ એક ઘટકના મોલ અંશ સાથે સંબંધિત છે. બરાબર? કાં તો x1 સાથે અથવા તો x2 સાથે. બંને સાથે એક સાથે નહીં, પણ બેમાંથી કોઈ એક સાથે સંબંધિત છે. બરાબર? બીજી વાત, હવે બીજી વાત ફરીથી એ જ રીતે રિપીટ કરેલી છે એનસીઈઆરટીમાં. એમ કહે છે કે પી ટોટલ એ બેમાંથી કોઈ એક ઘટકના રેખીય રીતે ચલિત છે. ભાઈ, રેખીય રીતે ચલિત એટલે કે સમપ્રમાણમાં. બરાબર? પી ટોટલ કાં તો x1 ના સમપ્રમાણમાં હોય, કાં તો એ જ રીતના x2 ના સમપ્રમાણમાં હોય, પણ બંનેના સમપ્રમાણમાં એક સાથે હોતો નથી. તો સિમિલર એ જ વાતને ફરીથી ફેરવીને લખી લઈએ આપણે. પી ટોટલ એ કોઈ એક ઘટકના મોલ અંશ સાથે રેખીય રીતે ચલિત છે. રેખીય રીતે ચલિત છે. ભાઈ, રેખીય રીતે ચલિત એટલે કે હું એમ કહી શકું સમપ્રમાણમાં છે, સમપ્રમાણમાં. અને પાછા કોઈ પણ એક ઘટક સાથે એટલે કાં તો x1 સાથે કાં તો x2 સાથે, બેમાંથી કોઈ પણ એક ઘટક સાથે. ચલો, અને સિમિલર ફરીથી આપણે ત્રીજો એક મુદ્દો પણ કંઈક આવો જ મળતો સડતો જ લખવાના છીએ. બરાબર? ત્રીજા મુદ્દામાં એવું લખી શકીએ કે પી ટોટલ એ બેમાંથી કોઈ પણ એક ઘટક કાં તો x1 કાં તો x2 ના વધારા સાથે કાં તો વધશે કાં તો ઘટશે એટલે કે ચલિત થાય છે. બરાબર? તો અહીંયા પી ટોટલ એ કોઈ એક ઘટક ના મોલ અંશના વધારા સાથે રેખીય રીતે ચલિત થાય. એનો મતલબ અહીંયા એવું લખેલું છે વધે અથવા ઘટે છે. મતલબ અહીંયા સમપ્રમાણ પણ પોસિબલ બને છે અને ક્યારેક ક્યારેક વ્યસ્ત પ્રમાણ પણ પોસિબલ બને છે. બરાબર? બંને વસ્તુ પણ રેખીય રીતે થશે. તો આવી રીતના આપણે અહીંયા 3 મુદ્દાઓ જે સૂત્રને રિલેટેડ છે એનસીઈઆરટીમાં આપેલા હતા. જો કે આનું કંઈ એટલું બધું કામ લાગતું નથી, પણ આપણે લખી લીધા. હવે સૌથી વધારે અગત્યનું કામ આપણે જોવાનું છે, અને આ સૌથી વધારે અગત્યનું કામ એ છે કે આપણે આ 3 જે સૂત્રો છે ને આપણા, એ 3 સૂત્રોના આપણે આલેખ દોરવાના છે. યાદ આવે આલેખ? y = mx + c આપણે અત્યાર સુધી દોરેલા જ છીએ. સીધી રેખાના સમીકરણ. તો આપણે અહીંયા સીધી રેખાના સમીકરણના આપણે આ શું કહેવાય આલેખ દોરવાના છે. તો આપણે જોઈએ આલેખો કેવી રીતે દોરાય. બરાબર રીતે જોજો અને સમજજો. ઓકે, સૌથી પહેલા જોજો, આપણે છે ને 3 આલેખ દોરશું. હું અહીંયા તમને એકદમ ડિટેલમાં સમજાવી દઉં. જુઓ, આ આલેખને સમજવા માટે આપણે આડું પેજ લઈ લઈએ પહેલા તો. બરાબર? તમે બી આડું પેજ લઈ લ્યો છો. આની અંદર છે ને આપણે ટોટલ 4 આલેખ દોરશું. તમારી ટેક્સ્ટબુકમાં છે ને એક જ આલેખ દોર્યો છે, પણ જો હું તમને ડિટેલમાં સમજાવું કેવી રીતે બને. આ એક આલેખ દોરશું, બીજો આલેખ દોરશું, ત્રીજો આલેખ દોરશું, અને પછી 3 મિક્સ કરીને એક છેલ્લો ફાઇનલ આલેખ, મોટો બધો આલેખ દોરશું. ઓકે, પહેલા ડિટેલમાં સમજી લ્યો એવું હોય તો, પછી સમય લઈને તમે બરાબર દોરજો. તો આવી રીતે આપણે ભાગ પાડી દઈએ. આપણે જુઓ કેવા આલેખ દોરવાના છે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે આના ઉપર આવીએ, પહેલા આલેખ ઉપર. બરાબર? તો પહેલું આપણું સૂત્ર, આપણું એકદમ સાદું એવું સૂત્ર, રાઉલ્ટનો નિયમ વાળું લઈ લઈએ કે P1 = P10 × x1. બરાબર? આ સૂત્ર તો હતું જ. આને આપણે છે ને સીધી રેખાના સમીકરણ વડે આલેખ બનાવીએ. સીધી રેખાનું સમીકરણ એટલે y =
mx પ્લસ સી, બરાબર, આ આપણને ખબર જ છે. અહીંયા પ્લસ સી તરીકે પ્લસ સી કોણ છે? 0. 0 નો મતલબ તમને બહુ સારી રીતે ખબર છે. હવે 0 આંતરછેદ એટલે કે કેન્દ્રમાંથી પસાર થશે. હવે આપણે આનો આલેખ દોરીએ. તો જુઓ, આલેખમાં આપણે વાય અક્ષ ઉપર અહીંયા સીધી વાત છે P1 લેવો પડશે અને એક્સ અક્ષ ઉપર મારે x1 લેવો પડશે. x1 એટલે કે મોલ અંશ. તો વાય અક્ષ ઉપર આપણે આવી રીતે P1 દર્શાવી શકીએ અને x1 ઉપર એક્સ અક્ષ ઉપર આપણે મોલ અંશ દર્શાવી શકીએ. મેં તમને અગાઉ બી કીધેલું કે અહીંયા મારે તીર દર્શાવવાનું નથી, કારણ કે મોલ અંશ લિમિટેડ છે, તે x1 ઉપર અટકી જાય છે. રાઈટ? આવી રીતે આપણે અહીંયા દર્શાવી શકીએ છીએ x1 અને P1 વાળું. હવે આગળ આપણે વધીએ તો અહીંયા આપણે આલેખની લીટી દોરી લઈએ. આલેખની લીટીમાં આપણે આંતરછેદ તો કોઈ નથી, અહીંયા આંતરછેદ નથી એટલે તે કેન્દ્રમાંથી પસાર થશે એવી સીધી રેખાનું સમીકરણ મળશે. અને અહીંયા જુઓ MP1 0 છે. MP1 0 એટલે કે આનો ઢાળની વેલ્યુ આપણને P1 0 મળશે. હવે એક રીતના એવું પણ આપણે વિચારી શકીએ કે અહીંયા આખી આની વેલ્યુ P1 0 થાય. કેમ? કારણ કે વિચારો, આવી રીતે પણ આ એક ઢાળ જ બની ગયો ને, બરાબર? સમજાય છે તમને? તો એ વેલ્યુ પણ P1 0 ની પોસિબલ બને છે. અહીંયા ઢાળ બરાબર P1 0 થશે. તો આ આપણે પહેલો આલેખ દોર્યો. સમજાઈ ગયું? આવી જ રીતના સિમિલર આપણે બીજો આલેખ દોરશું જે હશે P2 0 નો, બરાબર? તો સિમિલર આપણે જોઈએ કે P2 બરાબર P2 0 ઇન્ટુ x2. બસ આ જ બેઠો આલેખ આવશે. પણ આપણે છે ને એક કામ કરીએ, બરાબર? જોજો, આપણે આ આલેખને રિવર્સલી દોરીએ. રિવર્સલી એટલે કે આ બીજો આલેખ પણ આપણે y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ સી પ્રમાણે જવા દઈએ, બરાબર? જો અહીંયા હતું એ જ રીતના, તો જુઓ અહીંયા પણ પ્લસ સી બરાબર 0 એટલે કે આંતરછેદ 0 આવશે. પણ આ આલેખને છે ને હું ઊંધી રીતે દોરું છું. જો આનું મિરર ઇમેજ હોય ને એવી રીતે, મતલબ y અક્ષ આવી રીતે દોરું છું અને x અક્ષ આવી રીતે દોરું છું. દોરી શકાય, એમાં કંઈ પ્રોબ્લેમ નથી, બરાબર? અને અહીંયા જોઈ શકો છો તમે, જ્યાં બિંદુ છે, જ્યાં સેન્ટર છે, ત્યાં x2 ઇક્વલ ટુ 0 થાય અને સામેની સાઈડ x2 ઇક્વલ ટુ 1 થાય. અહીંયા તીરની નિશાની દર્શાવી શકાતી નથી. તો મને અહીંયા મળશે સીધી રેખાનું સમીકરણ અને આ સીધી રેખાના સમીકરણ ઉપરથી જે ઢાળ મળશે એ ઢાળની વેલ્યુ મને કેટલી મળવાની છે? મને મળશે P2 0 જેટલી. એકચ્યુઅલી અહીંયા આમ જોવા જઈએ તો આ જે બિંદુ છે એ જ આપણો P2 0 થશે, બરાબર? કારણ કે આ એક પ્રકારનો ઢાળ જ થઈ ગયો ને. સમજાય છે વાતમાં તમને? તો સિમિલર એ જ છે. પણ જો એક વસ્તુ નોંધ કરવા જેવી છે કે આ જે P1 0 છે ને એનો છેડો મેં ઉપરની તરફ રાખ્યો છે અને P2 0 નો છેડો નીચેની તરફ રાખ્યો છે. કેમ? કારણ કે આ જે 1 છે એ દ્રાવક છે અને 2 દ્રાવ્ય છે. તો આપણને ખબર જ હોય કે દ્રાવકનો જથ્થો વધારે હોય તેનું બાષ્પ દબાણ વધારે હોય, એટલા માટે મેં ઉપરની તરફ એને દર્શાવ્યો છે. અને દ્રાવ્યનો જથ્થો ઓછો છે તો એ કમ્પેરેટિવલી મેં થોડોક નીચે રાખ્યો છે જેથી તે ઓળખાઈ જાય કે તે દ્રાવ્ય છે. બોલો, સમજ પડી ગઈ વાતમાં? આવી રીતે આ બંને ઢાળ અહીંયા આપણે લખી નાખ્યા છે. હું અહીંયા લખી નાખું કે અહીંયા ઢાળ બરાબર P2 0 થશે. તો આ બે આલેખ એક સરખા આપણે જોઈ લીધા, બરાબર? હવે આપણે એક બીજા ટાઈપનો આલેખ પણ દોરી શકીએ. જુઓ, આપણી પાસે બે સૂત્ર હતા, એક 1 2 1 2 વાળું અને એક 2 1 2 1 વાળું. સમજાય છે? 1 2 1 2 વાળું અથવા તો 2 1 2 1 વાળું. આ બેમાંથી કોઈ પણ એક સૂત્રને લઈને આપણે એક આલેખ દોરીએ. ચલો, દાખલા તરીકે આપણે 1 ને લઈને આલેખ દોરીએ. એટલે જોજો બરાબર, હું અહીંયા સમીકરણ કંઈક આવી રીતે લખું છું. P ટોટલ વિરુદ્ધ મારે x1 નો આલેખ દોરવો છે તો એકચ્યુઅલી મારે સૂત્ર લખવું પડે 2 1 2 1 2 1 2 1. વચ્ચે આવે સરવાળો, બાદબાકી અને ગુણાકાર, કાઉન્સ કરી નાખવાનો આવી રીતે. સમજાઈ ગયું? તો આવું એક સૂત્ર થઈ ગયું. ચલો, હવે આને y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ સી. તો જુઓ, mx આવી રીતે થશે અને પ્લસ સી આવી રીતે છે. સમજાય છે તમને? તો આનો જો હવે આલેખ દોરું, સીધી રીતના જ આલેખ દોરીએ. જુઓ, મેં છેલ્લે x1 લીધો છે
તો x1 ને રિલેટેડ આલેખ લેવો પડે. જો x1 ને રિલેટેડ આલેખ આ દિશામાં છે ને, તો હું એ જ દિશામાં આલેખ દોરવાનો પ્રયત્ન કરું છું. બરાબર, ફરીથી અહીંયા આવશે mx પ્લસ સી. તો આપણે આલેખ દોરીએ, વાય અક્ષ દોરી નાખીએ અને એક્સ અક્ષ દોરી નાખીએ. વાય અક્ષ ઉપર જુઓ, આ વખતે મારે વાય અક્ષ ઉપર લેવું પડશે પી ટોટલ, દેખાય છે પી ટોટલ, અને એક્સ અક્ષ ઉપર લેવું પડશે x1. તો સિમિલર એવી જ રીતના લઈએ જેવું આગળ લીધું હતું. અહીંયા x1 બરાબર 0 છે અને અહીંયા હું તીરની નિશાની નહીં દર્શાવું, મેક્સિમમ x1 બરાબર 1 થાય. તો અહીંયા મને સીધી રેખાનું સમીકરણ મળશે. પણ આ વખતે વિચારવા જેવું એ છે કે અહીંયા આંતરછેદ મને કંઈક મળે છે. અહીંયા સી એટલે કે P2 0 છે, તો મારે આંતરછેદ મળે એવી રીતે લીટી દોરવી પડશે અને હું લીટી આવી રીતે દોરીશ. કેમ? બરાબર જોજો, અહીંયા જે આટલો આંતરછેદ છે ને એ મને P2 0 જેટલો મળવો જોઈએ, એનો મતલબ એમ થયો. સમજાઈ ગયું? આવી રીતે હું આલેખ દોરીશ. અને હવે વિચારો ઢાળ કેટલો મળશે. મને ઢાળ P1 0 માઇનસ P2 0 જેટલો મળવો જોઈએ. તો અહીંયા એક રીતના જો હું ઢાળની ગણતરી કરું ને, તો જોજો બરાબર અહીંથી લઈને આટલો હું ઢાળ દોરી શકું. સમજાય છે? અને આ ઢાળની વેલ્યુ મને મળશે P1 0 માઇનસ P2 0 જેટલી. બરાબર, તો આ વિચારીને આપણે બરાબર રીતના આ આલેખ દોરી નાખ્યા. મેં 3 આલેખ અહીંયા દોરેલા છે, બરાબર રીતના જોઈ શકો છો. હવે આપણું કામ શું છે? આપણે છે ને આ 3 આલેખને મિક્સ કરીને એક આલેખ બનાવશું. બરાબર, જોજો બરાબર રીતે. પહેલા તો સમજવાની કોશિશ કરજો. હું છે ને આ ફર્સ્ટ નંબરનો આલેખ આખો ઉપાડી લઉં છું. બરાબર, અને એ આલેખને હું અહીંયા નીચે દોરી નાખું છું. તો મને આ ફર્સ્ટ આલેખ કંઈક આવી રીતે મળશે. બાકીની વસ્તુઓ હું એમાંથી બધું હટાવી દઉં છું, જેમ કે ઢાળનો શબ્દ હું હટાવી દઉં છું. બરાબર, અને અહીંયા P1 0 છે એ આપણે એમને એમ લખવો પડશે. ઓકે, આ P1 0 એમને એમ જ લખીએ. નીચેની સાઈડ શું હતું? તો નીચેની સાઈડ હતું x1 બરાબર 0 અને અહીંયા હતું x1 બરાબર 1. ઓકે, આ ફર્સ્ટ આલેખ આપણો થઈ ગયો. હવે સેકન્ડ આલેખને આની અંદર ઇમ્પોર્ટ કરીએ. જો ઇમ્પોર્ટ કરવાનું શા માટે કહું છું તમે બરાબર ધ્યાનથી જોજો. તમે વિચારો કે x1 વત્તા x2 બરાબર કેટલા થાય? 1 થાય કે નહીં? તો તમે હવે ધ્યાનથી જુઓ કે જો x1 બરાબર 1 હોય તો x2 મારે કેટલો લઈ લેવો પડે? 0. સમજાય છે? તો જ્યાં x2 બરાબર 0 છે ને એ પોઈન્ટને હું અહીંયા લખી શકું છું. વિચારજો બરાબર રીતના. હું આ બીજો આલેખને આમાં ઇમ્પોર્ટ કરું. આ આલેખને આપણે આની અંદર લાવીએ. બરાબર જોજો, આ આલેખને આની ઉપર જ મૂકી દઉં છું. આવી રીતે. બરાબર, જુઓ આની અંદર જે વધારાના શબ્દો છે એ બધા આપણે કાઢવાનો પ્રયત્ન કરી લઈએ પહેલા તો જુઓ વધારાના શબ્દો પણ આપણે કાઢી લીધા. બરાબર, હવે અહીંયા આલેખ ઉપરથી જુઓ જરા આ બધું શું છે. આ બધું જો અહીંયા સ્પષ્ટ રીતે અહીંયા ઉપર આપણે આલેખ દોર્યા ને, તો એનો મતલબ એવો થયો કે અહીંયા x1 બરાબર 0 હતો. અહીંયા x1 બરાબર 0, જ્યાં x1 બરાબર 0 હોય ને ત્યાં x2 બરાબર 1 થાય, કારણ કે બંનેનો સરવાળો તો એક જ થવાનો છે. બરાબર, સમજાઈ ગયું તમને? એવી જ રીતના આ બાજુ જો હું અહીંયા જોવા જાઉં તો મને અહીંયા x1 બરાબર 1 મળશે, તો એના બદલામાં x2 બરાબર કેટલો મળશે? 0 મળશે. આવી રીતે આપણે બંને આલેખને એકબીજા ઉપર ઇમ્પોર્ટ કરેલા છે અને જોઈ શકાય છે P1 0 નો છેડો ઉપર છે, એનું બાષ્પ દબાણ વધારે છે. P2 0 નો છેડો નીચે છે, એટલે કે એનું બાષ્પ દબાણ ઓછું છે. હવે વિચારો આપણે ત્રીજો આલેખ પણ આની ઉપર ઇમ્પોર્ટ કરીએ. ત્રીજો આલેખ અહીંયા x1 બરાબર 0 થાય મેચિંગ એવી રીતે આપણે એને ઉપર લાવવાનો રહે છે. બરાબર, તો ચલો આ આલેખ પણ આપણે આની અંદર ઇમ્પોર્ટ કરી લઈએ. આ જ આલેખને સેમ ટુ સેમ લખીએ તો જોજો આ આલેખને આપણે સેમ ટુ સેમ અહીંયા ઉપર ઇમ્પોર્ટ કર્યો છે. બરાબર, આવી રીતે. હવે જોઈ લઈએ શું થાય છે.
તો જુઓ સિચ્યુએશન કંઈક આવી થાય છે. ત્રણે ત્રણ આલેખને જો મિક્સઅપ કરશું, બરાબર, જો ધીમે ધીમે કરીને આપણે એનું નોલેજ લઈએ. પહેલા તો આ લીટી તો એક જ છે, બરાબર, ઉપરા ઉપર આવી ગઈ. અહીંયા હું પી ટોટલને હાલ પૂરતો હટાવી દઉં છું. આ ભાગને આપણે P1 જ કહીએ. જુઓ બરાબર, ત્રીજા આલેખમાં જ્યાં આંતરછેદ P20 હતો તે એક્ઝેક્ટલી સાચો જ છે, કારણ કે આ અંતર P20 જેટલું જ છે કે નહીં? તો આ જે P20 છે આપણે એને હટાવી દઈએ હાલ પૂરતું, બરાબર. આ આપણું P20 થઈ ગયું. હવે બીજું વિચારો, આપણે અહીંયા એમ કીધું હતું કે ઢાળ બને છે P10 માઇનસ P20. તમે વિચારો P10 કેટલો થાય? P10 આટલા એરિયામાં થાય અને P20 આટલા એરિયામાં થાય. જો તમે હવે આ બંનેની બાદબાકી કરી નાખશો, આટલો વિભાગ અને આટલા વિભાગની જો તમે બાદબાકી કરશો તો તમને ફાઇનલી આટલું મળશે કે નહીં? અહીંથી અહીંયા સુધીનું અંતર. તો અહીંથી અહીંયા સુધીનું અંતર જે મળે છે આ આપણું બને છે P10 માઇનસ P20. એવું હું બોલી શકું છું. ચલો એ પણ ક્લિયર થઈ ગયું, એને પણ આપણે હટાવી દઈએ. તો ફાઇનલી આપણી પાસે આવો ગ્રાફ મળે છે, બરાબર. અને આ ગ્રાફને રિલેટેડ જો હું વાત કરું, જો આ રેડ કલરની પટ્ટીની, તો આ જે રેડ કલરની પટ્ટી છે એ એકચ્યુઅલી આપણો P ટોટલ સૂચવે છે. આ જે રેડ કલર એ છે P ટોટલ બરાબર P1 વત્તા P2, કારણ કે P ટોટલનો આલેખ હતો. તો આવી રીતે આપણે બધા આલેખને મિક્સ કરીને, ત્રણ આલેખને મિક્સ કરીને આવો એક આલેખ બનાવ્યો છે. ટેક્સ્ટબુકની અંદર આ આલેખ ડાયરેક્ટલી બેઠો આપેલો છે, બરાબર. આપણે એને ડિટેલમાં સમજી લીધો, કેવી રીતે શું થયું, બરાબર. એ બધી વસ્તુ આપણે આની અંદર દોરી લીધી છે. તો બરાબર રીતના સમજી વિચારીને તમે આ આલેખ દોરજો. ઓકે, અહીંયા એક વાક્ય ખાલી આપણે જે લખવાનું છે લખી નાખીએ સાઈડની અંદર. આપણે એવું લખીએ અહીંયા, આલેખ પરથી P20 છે એ P10 કરતાં નાનો છે, P20 લેસ ધેન P10, બરાબર, કારણ કે તે દ્રાવ્ય છે. તો અહીંયા લખીએ ઘટક 2 એટલે કે દ્રાવ્યનું બાષ્પ દબાણ ઘટક 1 કરતાં ઓછું છે. ઓકે, તો આલેખ ઉપરથી ઘણા બધા MCQ સવાલો તમને પૂછાઈ શકે. આપણે ઢાળ કોણ છે, આંતરછેદ કોણ છે, P ટોટલની રેખા ક્યાં છે, આપણે બધાની ડિસ્કશન અહીંયા કરી લીધી. આનો આપણે આગળ જતા ફરીથી આદર્શ દ્રાવણોની અંદર આવા જ આલેખ આપણે દોરવાના આવશે, બરાબર. તો ચલો આ વસ્તુ અહીંયા પૂરી થઈ. આપણે હજી નેક્સ્ટ એક વાત કરવાની બાકી છે. નેક્સ્ટ આપણે જે વાત કરશું એ છે નવા સૂત્રોની. જુઓ, અત્યાર સુધી આ રાઉલ્ટના નિયમમાં આપણને 3 સૂત્રો મળી ગયા છે. આ 3 સૂત્રો ઉપરથી તો દાખલા આવવાના જ છે. હવે સાથે સાથે એક બીજા ટાઈપના સૂત્રો પણ આપણે જોવાના છે. આ સૂત્ર બાષ્પ અવસ્થાના મોલ અંશના આપેલા છે, બરાબર. જોજો, આપણે અહીંયા લખીએ કે જો આપણે એક નામ આપીએ Y1 અને Y2. Y1 એટલે દ્રાવક, Y1 એ દ્રાવકના બાષ્પ અવસ્થાના મોલ અંશ, બાષ્પ અવસ્થાના મોલ અંશ હોય, અને Y2 એ દ્રાવ્યના બાષ્પ અવસ્થાના મોલ અંશ હોય. તો આપણે બીજા સૂત્ર લખવાના છે. હું તમને એક વસ્તુ કહી દઉં પહેલા. તો આપણે અગાઉ શબ્દો આવેલા હતા X1 અને X2, બરાબર. અહીંયા જે X1 અને X2 હતા તે અહીંયા થોડુંક સાઈડમાં લખી નાખીએ એટલે તમને ફરીથી યાદ પણ રહેશે, બરાબર. તો સાઈડમાં આપણે એવું લખી શકીએ કે X1 હતા એ કોણ હતા? એ એકચ્યુઅલી પ્રવાહી દ્રાવકના મોલ અંશ હતા. પ્રવાહી દ્રાવકના મોલ અંશ હતા, બરાબર. અને આપણે હવે કેની વાત કરવાની છે? બાષ્પ અવસ્થાની. સિમિલર X2 એટલે જે આપણે ભણી ગયા તે પ્રવાહી દ્રાવ્યના મોલ અંશ હતા. ઓકે, એની વાત નથી કરતા. તો હવે આપણે એમ કહી શકાય Y1 અને Y2 નો યુઝ કરવો હોય તો આપણે એક સૂત્ર ડાલ્ટનના નિયમ ઉપરથી લખી શકીએ છીએ. અને ડાલ્ટનનો નિયમ વાયુ માટે જ હતો. આ ડાલ્ટનના નિયમનું સૂત્ર છે P1 બરાબર Y1 ઇન્ટુ P ટોટલ. અમુક લોકોને યાદ હોય તો યાદ આવી ગયું હશે. 11મા ધોરણનું આ સૂત્ર છે દ્રાવક માટે,
બરાબર P1 બરાબર Y1 ઇન્ટુ P ટોટલ. હવે આની અંદર જે P1 છે ને એનો મતલબ એમ થશે કે તમે P1 નું આગળનું સૂત્ર મૂકી શકો છો. P1 નું આગળનું સૂત્ર આપણી પાસે હતું P1 0 ઇન્ટુ X1 બરાબર. તો આ પણ એક રીતના આપણું સૂત્ર થઈ ગયું P ટોટલ. સમજાય છે? પણ આ વસ્તુ ક્યારે લગાવી શકશો? જ્યારે માત્ર બાષ્પ અવસ્થાના મોલ અંશની ગણતરી કરવાનું કહે ત્યારે. બાકી તમે આનો યુઝ નહીં કરી શકો. સિમિલર સેકન્ડ આપણે પણ આવું સેમ ટુ સેમ દ્રાવ્ય માટે લખી શકીએ P2 બરાબર Y2 ઇન્ટુ P ટોટલ અને P2 ની જગ્યાએ એની કિંમત મૂકી શકીએ P2 0 ઇન્ટુ X2 એના બરાબર બાકીનું બધું લખી નાખીએ. તો આ આપણું સેકન્ડ સૂત્ર થઈ ગયું. યાદ રાખજો, બાષ્પ અવસ્થાના મોલ અંશ માટે જ આનો યુઝ થશે. તો હવે આ રાઉલ્ટના નિયમને આપણે અહીંયા પૂરો કરીએ છીએ.